રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજી તાલુકાના ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયા વિરુદ્ધ ફરી એક લેટર બોમ્બ ફૂટ્યો છે. તો પાંડલિયા પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. તો ઉપલેટાના ધારાસભ્ય દ્વારા ઉઘરાણા કરતા હોવાનો લેટર વાયરલ થતા હડકંપ મચી જવા પામ્યો છે. તો ભ્રષ્ટાચારે માજા મૂકી હોય અને કાર્યકરોને બચાવવા લેટરમાં માંગણી કરવામાં આવી છે. તો ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયાના નામનો ભ્રષ્ટાચારનો લેટર વાયરલ થવા પામ્યો છે. તો ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયાના મળતિયાઓ દ્વારા દરેક કચેરીમાં ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરાયો છે. તો વાયરલ લેટરમાં ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોવા છતાં ઉપલેટા ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરવામાં ગળાડૂબ હોવાનો લેટરમાં ઉલ્લેખ કરાયો છે. તો ધારાસભ્ય દ્વારા નાના કોન્ટ્રાક્ટરથી મોટા કોન્ટ્રાક્ટર પાસેથી ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ધારાસભ્યના મળતિયા દ્વારા પોલીસ સ્ટેશન, PGVCL એન્જિનિયર પાસેથી, તાલુકા વિકાસ અધિકારી પાસેથી, મામલતદાર પાસેથી, ડેપ્યુટી કલેક્ટર પાસે હપ્તા લેવા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષ થયા ચીફ ઓફિસર સાથે મળી ભ્રષ્ટાચાર દાખલ હોવાનો પણ લેટરમાં ઉલ્લેખ કરાયો છે. ત્યાં નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ જેને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી તેવા લોકો પાસેથી કરોડોનો વહીવટ કરી ટિકિટ આપ્યા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપલેટામાં આવો લેટર વાયરલ થતા ચારે બાજુ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાંડલિયાની વિરુદ્ધમાં આક્ષેપ કરતી પત્રિકા ભારતીય જનતા પાર્ટીના જ કોઈ કાર્યકર્તાએ વાયરલ કરી છે. આ હું નથી કહેતો, અમારા ધારાસભ્યશ્રીએ મીડિયામાં બાઇટ આપીને થયું છે. ધારાસભ્યશ્રીએ એસપીમાં ફરિયાદ કર્યાની વાત કરી છે. આ પહેલી નહીં, આ ચોથી પત્રિકા છે. દરેક વખતે ધારાસભ્યશ્રી ફરિયાદની વાત કરે છે, પરંતુ પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા. લોકોની મનની અંદર સવાલ ઉઠે છે કે પોલીસ કે સરકાર એટલા માટે પગલાં નથી લઈ રહી કે આ પત્રિકામાં કરવામાં આવેલા આક્ષેપો ક્યાંક સાચા તો સાબિત નથી થતા ને. જે પત્રિકા વાયરલ કરવામાં આવેલી છે અને અંદરો જૂથવાદ હોય અને એમાં શું લાગે છે તમને? ખુદ ધારાસભ્યશ્રી મીડિયા સામે આવીને કહે છે કે અમારા અસંતુષ્ટ લોકો દ્વારા આ પત્રિકા બહાર પાડવામાં આવી છે. એ ખુદ સ્વીકારે છે અને એ જ બતાવે છે કે આ ભારતીય જનતા પાર્ટીમાં રહેલો અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે. આ પહેલીની ચોથી પત્રિકા છે. ભાજપના મહામંત્રીની વિરુદ્ધમાં પણ આવી પત્રિકા એની અને ધારાસભ્યશ્રી ઉપર આક્ષેપ કરતી પત્રિકા પણ હતી. ધારાસભ્યશ્રીના PA ઉપર આક્ષેપ કરતી પત્રિકા હતી. ધોરાજીની અંદર નગરપાલિકાના પ્રમુખ અમારા બેન શ્રી સંગીતાબેન નો દારૂની બોટલ સાથેનો વિડીયો, એની હોકાપીતો વિડીયો ખુદ ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ વાયરલ કરતા હતા. બેને પ્રમુખ તરીકેથી રાજીનામું આપવું પડ્યું, પણ આ લોકો સામે કોઈ સામે પગલાં લેવામાં નથી આવ્યા. ક્યાંક ભાજપની અંદર અમારા ધારાસભ્યશ્રી કરતા કોઈ મજબૂત જૂથ તો આ બધું વાયરલ નથી કરી રહ્યું ને એવું લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની પત્રિકા વાયરલ થઈ તો તાત્કાલિક પગલા લેવાના હતા, તો આની ઉપર કેમ પગલા નથી લેવાતા ધારાસભ્ય ઉપર? લોકોની અંદર અને અમે વિરોધ પક્ષમાં પણ એ આશ્ચર્યની વાત છે કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધમાં પત્રિકા વાયરલ થાય. ગુજરાતના ગૃહમંત્રી પોતે વ્યક્તિગત કડક સૂચના આપીને પત્રિકા વાયરલ કરનાર લોકો સામે પગલા લે, એના સરઘસો કઢાવે, પરંતુ અમારા ધારાસભ્ય વિરુદ્ધમાં 4 પત્રિકાઓ, આ 5મી પત્રિકા છે. તો શા માટે પગલા લેવામાં નથી આવતા? શું અમારા ધારાસભ્ય ભાજપના અણમાનીતા ધારાસભ્ય છે કે પત્રિકામાં કરવામાં આવેલા આક્ષેપો ક્યાંક સાચા સાબિત થશે તો એ ડરે પગલા લેવામાં નથી આવતા? એવા લોકોની અંદર સવાલ ઉઠી રહ્યા છે. મહેન્દ્ર પાંડલિયા, ધારાસભ્ય. વારંવાર તમારા નામનો જે લેટર છે તે બહાર પડે છે ભ્રષ્ટાચારમાં, શું કહેશો આ બાબતે? અમારા હિતશત્રુઓ અથવા તો પાર્ટીના અથવા તો પાર્ટી બહારના કોઈ પણ દ્વેષથી પીડાતા અથવા તો કોઈ પણ જાતની ઈર્ષાથી પીડાતા હિતશત્રુનું આ કોઈ કામ છે અને મારી પ્રતિષ્ઠાને નુકસાન કરવા માટે, મને બદનામ કરવાના ઈરાદાથી આ પ્રકારની પત્રિકા વાયરલ કરવામાં આવે છે. નગરપાલિકાની ચૂંટણી વખતે પણ આવી પત્રિકાઓ વાયરલ થયેલી અને એના જ ભાગરૂપે એવા જ કોઈ તત્વો દ્વારા આ પ્રકારની પત્રિકાઓ બહાર પાડવામાં આવી છે. તો સાહેબ, ઘણા બધા એવા મુદ્દા લખેલા છે, તમારી આક્ષેપ કરવામાં આવ્યા છે, વારંવાર તમારું જ કેમ લેટર વાયરલ થાય છે?
ના, અમારા બીજા પદાધિકારીઓ માટે પણ અગાઉ પત્ર વાયરલ થયેલા છે અને આ બાબતે અમે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે અને તપાસ માગી છે અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરના પગલાં લેવા માટે પણ રજૂઆત કરી છે. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.